जय गुरुदेव मित्रों। परमात्मा दरेक ने सुख शांति आपे तेवी परमात्मा ने प्रार्थना। मित्रों, आजे सती लोयण मातानी वाणी छे। माता लोयण लाखाजी राजानी राणी ने बोध आपता कहे छे, जीरे राणी सद्गुरु मार्ग बहुरे अगम छे जी, तेने महावृत्ति वारा जाने हा। राणी ने उपदेश आपता कहे छे, हे राणी, सद्गुरु मार्ग देहधारी साचा जे सद्गुरु छे, ए जे मार्ग जे भक्ति भजननो रस्तो बतावे छे, ए रस्तो ए मार्ग बहुरे अगम छे जी। ए खूबज अघरो अने अगम छे। बुद्धिनी गममा बुद्धिनी समजणमां ए आवे एवुं नथी। ए अगम छे। ए अनुभवथी समजणमां आवशे एवो अघरो मार्ग छे, एवो अगम मार्ग छे राणी। तेने महावृत्ति वारा जाणे हा। तेने तो महावृत्ति वारा जाणे हा। मित्रों, वृत्ति एटले इच्छा। एक तो मायावी इच्छा, तेने मायावी इच्छा कहे छे। तेने नानी वृत्ति, सामान्य वृत्ति कहे छे, जे दरेक जीवो जेमां फसाया होय छे, इच्छा अनुसार चालता होय छे। अहींया महावृत्ति वाळानी वात करी छे कि एवा साधु संतो जाणे छे। तो मित्रों, महावृत्तिनो अर्थ बने छे जे महा छे, जे महान परमात्मा आत्मा परमात्मानी एकने ज प्राप्त करवानी जेनी वृत्ति रूपी इच्छा से, ए सिवाय सामान्य मायावी वृत्ति में जेनी इच्छा भटकती नहीं, एक परमात्मा ने छोड़ीने ए जाने एवा साचा साधु संतो तेने जाने छे। हवे कहे छे, जीरे राणी मोटी दशा में जेना मन रे मळ्या जी, ए तो अनुभवनो रस माणे हा। हे राणी, मोटी दशा में मतलब एक तो आ नानी दशा, मायावी दशा, सामान्य दशा, एक मोटी दशा जे आत्म परमात्मा सिवाय जेने कांई जाणवू नथी, एवी दशा, एवी अवस्था जेना मन रे मळ्या जी, एवी अवस्था में जेना मन मळ्या छे, ए तो अनुभवनो रस माणे। एवा साधु संत आ अनुभवनो, आत्म अनुभवनो रस, एनो सार माणे हा। हवे कहे छे, चीरे राणी अनभे पदमा तमे रेजो, सिद्धराजी तारू मन स्थिर पड़से हा।
જીરે રાણી અભ્યાસ આઠે પહોરે આવો જી, ત્યારે યોગીની મુક્તિ જળશે હા. વાહ! જીરે રાણી, હે રાણી, લાખાની રાણીને સમજાવે છે કે અનભે પદમાં, ભે મતલબ બીક, અનભે પદ, જ્યાં બીક જ નથી, જ્યાં ભય નથી, જ્યાં ભે નથી, એ પદમાં, એ સ્થાનમાં, એ ઠેકાણે તમે રહેજો. સધીરાજી, સત્ય સ્વરૂપી પરમાત્માની ઉપર ધીર રાખજો, ધારણા રાખજો, વિશ્વાસ રાખજો, ઉતાવળ ન કરતા. હે સધીરાજી, સત્ય સ્વરૂપી પરમાત્માની અંદર ધીરજ રાખજો. આ જીવની, જીવ મતલબ જેને મનોદશામાં આપણે કહીએ છીએ, ઘણા જીવને સુરતા પણ કહે છે. તો અહીંયા કહેવાનો અર્થ થઈ રહ્યો છે કે તમે ધીરજ રાખજો, ધીરજ તૂટવા ન દેતા, અધીરા ન બનશો, અને તારું મન સ્થિર પડશે. આ ત્યારે સતત તમે અભ્યાસમાં રહેશો, ત્યારે તમારું મન સ્થિર પડશે. જ્યારે તમારું મન સ્થિર થઈ જશે, ત્યારે જીરે રાણી અભ્યાસ આઠે પહોરે આવો જી, ત્યારે તમારો અભ્યાસ જે તમે પ્રેક્ટિકલ કરી રહ્યા છો, અભ્યાસ કરી રહ્યા છો, આઠે પહોર આવે જી, ત્યારે અભ્યાસ આઠે આઠ પહોરમાં આવશે તમને, તમે અભ્યાસી બનશો. જ્યારે અભ્યાસ આઠે પહોરે આવે છે, જ્યારે આઠે પહોર તમે સતત અભ્યાસમાં રહેશો, ત્યારે યોગીની મુક્તિ જળશે. હા, ત્યારે આ યોગીની મુક્તિ જળશે. યોગ મતલબ જોડાવું, યોગી મતલબ જોડાયેલી વ્યક્તિ. જે યોગી લોકો જે જોડાય છે ભક્તિ ભજનમાં, એવી રીતે તમે જોડાશો અને ત્યારે મુક્તિ જળશે. આ ત્યારે મુક્તિનો માર્ગ તમને જળશે અને ત્યારે મુક્તિને તમે પ્રાપ્ત કરશો. હા, હવે કહે છે જીરે રાણી, શ્વાસ ઉશ્વાસના જાપ અજપ્પાજી, તમે એવી રીતે ભક્તિ સાધો. હા જીરે રાણી, આદ્ય ધર્મની લત જાણીને જી, એ પદમાં સુરતા બાંધો. હા, હવે મિત્રો, આ કડીમાં સતી લોયણ માતા ચોખ્ખા શબ્દોમાં કહે છે, શ્વાસ અને ઉશ્વાસમાં જાપ અજપ્પાની વાત કરે છે. મિત્રો, આ છે આપણા કાઠિયાવાડના સંતો. હરેક સંતોએ આ જ વાત કરે છે, છતાં આપણે આપણા કાઠિયાવાડના સંતોને, મહાન શરીર નારીનું હોય કે નરનું હોય, બધા સંતો છે, એના સંતોની વાણી ઉપર આપણે વિશ્વાસ કરતા નથી અને ઢોંગી પાખંડીની ગુરુઓની જાળમાં આપણે ફસાઈ જઈએ છીએ. હે, અહીંયા શ્વાસ ઉશ્વાસનું ભજન કરવાનું સ્વયં માતા સતી લોયણ માતા લાખાની રાણીને સમજાવી રહ્યા છે. તો મિત્રો વિચારો તમે, હરેક સંતો શ્વાસ ઉશ્વાસના અજપ્પા જાપ કરીને જ મુક્તિ મોક્ષને પ્રાપ્ત થયા છે. હીરે રાણી શ્વાસ ઉશ્વાસના જાપ અજપ્પાજી, એ અજપ્પા જાપની અંદર જે શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે, એના વિશેની આ વાત માતા સતી લોયણ કરી રહ્યા છે. તમે એવી રીતે ભક્તિ સાધો. તમે એવી રીતે ભક્તિ સાધો, ભક્તિને સિદ્ધ કરો. શ્વાસોશ્વાસના માર્ગમાં, શ્વાસોશ્વાસની ક્રિયામાં, ઉડતા શ્વાસ અને બેહતા શ્વાસ, જે ભજન સતત જે શબ્દ ચાલી રહ્યો છે, ત્યાં તમારી મનરૂપી સુરતાને જોડો. આવી રીતે ભક્તિ સાધો, આવી રીતે તમે ભક્તિને સિદ્ધ કરો. જીરે રાણી આદ્ય ધર્મની લત જાણીની, આ રાણી આદ્ય મતલબ
આદિ ધર્મ, જૂનામાં જૂનો ધર્મ, હે જૂનામાં જૂના ધર્મની આ લત. અને લત એટલે એક લત લાગવી પડી જાય. આપણે કહે છે ને કે લત લાગી ગઈ જાય, અને ભજનની લત લાગી. લત મતલબ લહેર, હે લહેર મતલબ પ્રેમ, પ્રેમ મતલબ ભાવ. તો અહીંયા એને લહેર લાગી ગઈ. હીરે રાણી આદિ ધર્મની એ લહેર જાણીને જી એ પદમાં સુરતા બાંધો હા. વાહ! સતત ત્યાં તમારે લત લગાડો, એક જ લક્ષ રાખો શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર. ત્યાં જ તમે એ જ લહેરમાં તમે જોડાઓ. એ લહેરને જાણીને શ્વાસોશ્વાસ જે ચાલી રહ્યો છે એની અંદર જે શબ્દ ગાજી રહ્યો છે એને જાણીને જી, એને જાણ્યા પછી જી એ પદમાં સુરતા બાંધો હા. એ શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોહમ શબ્દરૂપી પદ છે ત્યાં તમારી સુરતા બાંધો હા. બહુ જબરજસ્ત વાત કરીશ મિત્રો. જીરે રાણી ગુરુ વચનનો તમે લાભ જ લેજો જી, એકાંતે અલખ આરાધો હા. વાહ! હે રાણી, તમે ગુરુ વચનનો, ગુરુજીએ જે વચન તમને બતાવ્યું છે, જે શબ્દ તમને બતાવ્યો છે, વચન કહેતા શબ્દ, શબ્દ કહેતા વાણી, વાણી કહેતા વચન, ને વચન કહેતા શબ્દ, જે કહેવું હોય એ જ સોહમ શબ્દ, એ જ સોહમરૂપી વચન. એ ગુરુએ જ વચનનો તમે લાભ જ લેજો, એનો જ લાભ લેજો, બાકી બધોય માયાવી લાભ છોડી દો. આ જ લાભ તમે લેજો જી, એ જ લાભને તમે માણો, એ જ લાભને તમે લ્યો. એકાંતે અલખ આરાધો. એકાંત જ્યારે તમને સમય મળે ત્યારે હે તમારા ઘરમાં, તમારા ઓરડામાં જઈને તમે એને એકાંતમાં બેસી એ ભજનમાં લીન થાવ. માતા લોયણ આ કહી રહ્યા છે રાણીને કે એવી રીતે તમે અભ્યાસ શરૂ કરી દો. હે એકાંતમાં બેસીને પહેલાં શરૂમાં એકાંતમાં રહેવાનું કહે છે, જ્યાં કોઈ કોલાહલવાળું વાતાવરણ ન હોય, જ્યાં તમને કોઈ બાધક ન બનતું હોય, એવા અલગ એક રૂમની અંદર જઈને ત્યાં તમે અલખ આરાધો. અલખ મતલબ એ જ સોહમ શબ્દરૂપી, એ જ આત્મા. અલખ જે લખવામાં નથી આવતો એ અલખ, એ સોહમ શબ્દ જે લખવા, વાંચવા, સાંભળવાથી બહાર છે, આપમેળે જે શ્વાસોશ્વાસની અંદર ચાલી રહ્યો છે. બાળક જન્મે એની સાથે જે આવે છે એ કોઈ મનુષ્યની રચના નથી. એને તમે આરાધો. આરાધો તમે એને જ ભક્તિ ભજન કરો, એને જ આરાધો અને એને જ તમારા આરાધ્ય દેવ બનાવો. વાહ ભાઈ વાહ! અતિ સુંદર વાત કરી છે માતાએ મિત્રો. કારણ કે ભજન કર્યા વગર તો કંઈ થવાનું જ નથી, વાતું એ કંઈ થવાનું જ નથી. પછી એકાંતે અલખ આરાધો. પછી એકાંતે હે એક જ એ સોહમ શબ્દ, બાકી બધાનો અંત લાવી નાખો. એકાંત, એકને છોડીને બાકી બધાનો અંત કરી દો. એકને જ યાદ રાખો. એ અલખરૂપી, એ સોહમ શબ્દરૂપી આત્માને આરાધો. એને જ તમે સિદ્ધ કરો, એની જ આરાધના તમે કરો. જીરે રાણી સેલણસિંહની છેલ્લી સતી લોયણ બોલ્યાજી, તમે નિરાશ થઈ પદ સાધો હા. માતા લોયણ ગુરુ સેલણસિંહની કૃપા થકી કહી રહ્યા છે કે તમે નિરાશ થઈ પદ સાધો હા. તમે નિરાશ, આસ અને નિરાશ, તમે તમામ આશાઓ, ઈચ્છાઓ, અપેક્ષાને છોડી દો. નિરાશ થઈ જાઓ. કોઈની આશા છોડી દો, બધાની આશા છોડી દો. એક પરમાત્મા સિવાયની
પરમાત્મા ઉપર જ તમારી આશા રાખો, બાકી બધું જવા દો. એ પદ પછી તમે સાધવા, એ પદને તમે સિદ્ધ કરો અને એ પદને પ્રાપ્ત કરો, પછી તમે દેહથી વિદેહ થઈ મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરશો. વાહ! તો બોલો મિત્રો પ્રેમથી સતી લોયણ માતાની જય, ગુરુ શૈલણસિંહ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય.